તો ભાઈ નીતિન કુમારની ફિલ્મ ચૂપ એનો સમય સમાપ્ત થઈ ગયો છે. 7મા દિવસના કલેક્શનની વાત કરીશું અને ટોટલ કેટલું કલેક્શન છે એના વિશે વાત કરીશું. સમય સમાપ્ત એટલા માટે થઈ ગયું એવું લાગે છે કારણ કે હવે બોલિવૂડમાંથી એક મોટી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ચંદુ ચેમ્પિયન. તો ડેફિનેટલી શો મળશે જે ફિલ્મને. જમકુડીમાંથી થોડા ઓછા થશે, ચૂપમાંથી થોડા ઓછા થશે. જમકુડીમાંથી જેટલા ઓછા થશે ને એમાં જમકુડીને લગભગ લાંબો ફેર નહીં પડે, પણ ચૂપના જે શો જશે ને એમાં ચૂપને ઘણો ફેર પડશે. અને અત્યારે તમે જુઓ બુક માય શોમાં તો લગભગ એક થિયેટરમાં એક શો વધીને 2 શો એવી રીતે શો છે એ ચાલી રહ્યા છે. એટલે હવે સમય સમાપ્ત જ તમે ગણી લો. એટલે અને ઓલરેડી જમકુડીને સારા એવા રિસ્પોન્સ મળી રહ્યો છે, સારું એવું કલેક્શન કરી રહી છે. બીજી વસ્તુ, બોલિવૂડની જ ફિલ્મ મુંજિયા કરીને ચાલી રહી છે, એને પણ રિસ્પોન્સ સારો એવો મળી રહ્યો છે. અને ચંદુ ચેમ્પિયનના અર્લી રિવ્યૂ જે છે એ પણ ખૂબ સારા આવી ગયા છે. એટલે ડેફિનેટલી 3 ફિલ્મોમાં શો વહેંચાઈ જશે. બાકીની જે અલગ અલગ ફિલ્મો ઘણી પ્રકારની ચાલી રહી છે પણ એને એટલા બધા શો નહીં મળે. એટલે હવે ચૂપનું ચાલવું ખૂબ જ પેલું કહેવાય ને મુશ્કેલ છે. એટલે ફિલ્મ ખતમ સમજી લો તમે. હું તમને વાત કરું અત્યારે દિવસ નંબર 7ની આપણે વાત કરવાની છે. 7 દિવસનું ટોટલ કેટલું થયું અને 7મા દિવસે કેટલું આવ્યું. પણ 5મા દિવસનું તમને કહું તો 2 લાખ રૂપિયા આવ્યું છે. 6ઠ્ઠા દિવસનું પણ 2 લાખ રૂપિયા આવ્યું છે. અને 7મા દિવસનું ફક્ત ને ફક્ત 1 લાખ રૂપિયા આવ્યું છે. એટલે અત્યાર સુધીનું 7 દિવસનું ચૂપનું નેટ કલેક્શન 19 લાખ રૂપિયા થયું છે. એટલે લાઈફ ટાઈમ હવે ફિલ્મનું 25 લાખ સુધી પહોંચવું મને એવું લાગે છે કે મુશ્કેલ તો છે. અને આમ તમે એમ સમજો ને કે નામુમકિન બરાબર તમે ગણી લો. એટલે 19 લાખ રૂપિયા નેટ થઈ ગયું છે. અને હવે આ ફિલ્મ વધારે સમય સુધી ખેંચી લે એવું મને નથી લાગતું. આવતા અઠવાડિયેથી જ ફિલ્મ, સોમવારથી ફિલ્મ કદાચ ક્યાંક ને ક્યાંક નીકળી પણ જશે. અને એક શહેરમાં 2 થી 3 થિયેટર એવા હશે જેમાં 1 થી 2 શો ચાલતા હશે સોમવારથી. તો બસ લાઈફ ટાઈમ કેટલું થશે એ આપણે જોવાનું છે. તમને શું લાગે છે ચૂપનું લાઈફ ટાઈમ કેટલું થશે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.